નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બોટાદ જિલ્લાના આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યુનિફોર્મ, પગાર વધારો અને કામગીરી મુજબ વેતનની માંગ સાથે મહિલાઓ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકઠી થઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. આશા વર્કર બહેનોએ ચેતવણી આપી છે કે માંગણીઓ પૂરી નહીં થાય તો કામગીરીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરાશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પ્રેશર વધ્યું છે એમાં અમારા બધા બહેનો પાસે સ્માર્ટફોન નથી. જે ઓનલાઈન જે કામગીરીનું જે અમને જે પ્રેશર આપે છે એ ઓનલાઈન કામ ન હોય કે અમે ફોન સ્માર્ટફોન લઈ લીધો હોય, કામગીરી કરી છે, પણ વારે ઘણી અમારો ફોન ખરાબ થઈ જાય છે કારણ કે વારે ઘણી હેંગ થાય છે. વધુ પ્રેશરના હિસાબે અમે ઓનલાઈન કામગીરી કરી શકીએ. એક તો પછી અમારે એ છે કે અમે જે કામ કરી છે એ પ્રમાણનું અમને જે વેતન આપવું હોય, જે ચૂકવવું છે એ પ્રમાણનો અમારો કોઈનો પગાર નથી. પછી સર અમે બધા એવા પરિવારમાંથી આવી છીએ કે વારે ઘણી સ્માર્ટફોનનો ઉપયોગ કરી હતી કે વારે ઘણી લઈ ન હોય જે યુનિફોર્મ આવે છે એ પણ અમે જ્યારે પણ યુનિફોર્મ આપે છે ત્યારે વ્યવસ્થિત નથી કે એટલે અમને સરખા યુનિફોર્મ આપવામાં આવે. મને ફિક્સ પગાર નથી સાહેબ. રોલિંગ. બેન તમારું નામ? મારું નામ આરતીબેન રમેશભાઈ તલસાણિયા છે, ગામ મોટી વીરવા, સરવા પીએચસી. અને હું અત્યારે અમે માંગણી કરી છે, અમે ઓનલાઈન કામગીરી અમે નહીં કરવી, અમારે ઇનિશિયેટિવ પ્રથા બંધ કરાવી છે અને અમારે જે 42 કામગીરી જે અમારે આશાબેનોને નાખવામાં આવી છે એ અમારે કરોડ રૂપે બહુ જ અઘરી પડે છે અને અમારે એ કરવી એ નથી. હવે અમે એમ જ કહેવી છે કે કાં તો અમારે ફિક્સ પગાર કરો, કાં તો અમારે જે આ કામગીરીનું વેતન છે ને એનું તમે સમજો. અમે ઘડીએ આવેદન પત્ર દેવા આવી, અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે અને કંઈ પણ એક જાતની અમારી કોઈ રીતને કંઈ સમજવામાં આવતી જ નથી. તમારી માંગ શું છે બેન? આગામી દિવસોમાં તમારી માંગ સ્વીકારો? અમારે ફિક્સ પગાર કરવો હશે અને અમે જે આ 42 પ્રકારની જે કામગીરી કરવી છે, PMVYની ઓનલાઈન કામગીરી, HBNC, HBYની અને જે ANC, PNC, TL જે પણ અમે કામગીરી કરવી છે એમાં અમારે હાવ નખેડી નાખવામાં આવે છે. તો અમારે એ જ કામ અમારે હવે એમને દેખાડવું છે કે અમે આ કરવી છીએ તો અમારે એ પ્રકારનું અમારે વેતન મળે. અત્યારે કેટલું વેતન આપે છે? અત્યારે અમારું વેતન છે 2500 અને એક લાલીપોપ ઘણે 2500 અમને વધાર્યું છે પણ એ દેવામાં આવતું નથી. ટાઈમસર આવતું નથી. ટાઈમસર કઈ અમારે આવતું જ નથી. બેન તમારું નામ? હું આપણે બોટાદ અર્બન 1 માંથી આવું છું. હું આશા વર્કર તરીકે કામ કરું છું અને મારું નામ જુલીબેન છે. બેન તમે કલેક્ટરમાં આવેદન આપ્યું છે, શું માંગણી છે તમારી? અમારે જે આવેદન આપ્યું છે અમારે એ માંગણી છે એક તો અમને યુનિફોર્મ છે એ સાદા આપે, પછી એક અમારો જે પગાર વધારો, જેમ કે અમને જે પગાર છે એ અમારો 2000 કે 2500 રૂપિયા જ આવે છે. તો અત્યારે તમને ખબર જ છે કે મોંઘવારી વધી છે તો 2 કે 2500માં અમારા બહેનોનું શું થાય? અને રાતની ઓનલાઈન કામગીરી, ઓફલાઈન કામગીરીનું અમારે ઉપરથી જ એટલું બધું પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા કારણ કે એટલું બધું ઓનલાઈનનું ઓફલાઈનનું કામગીરી વધી ગઈ છે કે અમારે રાતે પણ બહેનો જોડે, ANC બહેનો જોડે, PNC બહેનો જોડે, બાળકો જોડે, બધા જોડે અમારે જવાનું હોય છે. તો એ પ્રમાણનું અમને વેતન નથી મળતું. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ તમે શું કાર્યવાહી કરશો? અમે જો તો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જે આ ઓનલાઈન કામગીરીનું તો અત્યારે અમે બંધ કરી છે, અમે ઓફલાઈન કામગીરી પણ બંધ કરી દઈશું અને અમે આગળ જે ગુજરાત લેવલનું છે પણ અમે ત્યાં પણ જશું, કેન્દ્ર લેવલે ત્યાં.